મિત્રો, બાનું શ્રદ્ધા. દરવાજો ખખડાવતા શાલિનીએ દરવાજો ખોલ્યો. લથડિયા ખાતો ખાતો તે પડતો પડતા રહી ગયો. શાલિનીએ તેને બાવડે પકડી પલંગ પર સુવડાવ્યો. તેના બંને બાળકો ઘસઘસાટ ઉગતા હતા. શાલિનીએ બંને બાળકીઓ શ્વેતા અને સૃષ્ટિને સરખું ઓઢાડી તે શશિકાંતના પલંગ પાસે આવી ખાવાનું કાઢું. શાલિનીએ શશિકાંતને ઢંઢોળી પૂછ્યું તો તેના ગાલ પર એક તમાચો મારી તે પડખું ફેરવી સૂઈ ગયો. આંખમાં જળહળિયા સાથે શાલિની બંને બાળકોને ગોદમાં લઈ કશું બોલ્યા વિના સૂઈ ગઈ. સવારે નસો ઉતરતા તે ઉઠ્યો. આજે બાનું શ્રદ્ધા છે, શાલિનીએ કહ્યું. તે હું શું કરું? શશિકાંતનો વળતો તડછોડ જવાબ તે સાંભળી રહી. મમ્મી, શ્રદ્ધા એટલે બા બનાવતા હતા તેવું જાડું જાડું દૂધ ખાવાનું નહીં. શશિકાંત બાળકના નિર્દોષ પ્રશ્નને સાંભળી રહ્યો. તેનું હૃદય હચમચી ઉઠ્યું. ઘરમાં દૂધ લાવવાના તો પૈસા નથી. એ વિચારે તેને પોતાની જાત પર તિરસ્કાર થયો. નસો ઉતરે ત્યારે તે પ્રેમાળ પતિ અને બાળકોનો પ્રેમાળ પિતા પણ હતો. તે શાલિની જાણતી હતી. પણ આ એક કુટેવ અને કુટેવોને જન્મ આપનારી નીવડી સામાન્ય લત ટેવમાં પરિણામી હતી. આછું પાતળું ભણતર તેને કાંઈ ઠરીઠામ થવા દેતું ન હતું. પિતાજીની યાતિ સુધી તો ઘર સીયું ગાડું દોડતું. પણ વિઠ્ઠલભાઈનું અચાનક મૃત્યુ અને તેની માતા શારદાબેનના અસાધ્ય રોગના કારણે તેની આર્થિક સ્થિતિ ખૂબ દયનીય થઈ ગઈ. નોકરી માટે અને તે ન મળે તો છેવટે મજૂરી કરવા માટે પણ તે ખૂબ ઝૂમઝૂમ્યો. શારદાબેનની બીમારીના ખર્ચ સાથે શાલિની અને બે નાના બાળકોની જવાબદારીમાં પાતળી આવકથી ચાલતા ઘરમાં કાયમ કજિયો કંકાસ જન્મે જ. પણ શાલિની સમજુ હતી. જે હોય તેમાં ચલાવી લેવાની તેની ત્રેવડ હતી. બીમાર સાસુ અને બે નાના બાળકોની જવાબદારીને કારણે તે તેની ઈચ્છા હોવા છતાં શશિકાંતને આર્થિક ઉપાર્જનમાં કોઈ સહયોગ આપી શકે તેમ ન હતી. ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં તે જુગાર અને આંકડા રમવાને રવાડે ચડ્યો અને તેને પરિણામે માનસિક થાકી ગયેલો શશિકાંત વ્યસનના રવાડે ચડી ગયો. શાલિની તેની સ્થિતિ જાણતી હતી. શરૂમાં તો તેણે તેને રોકવા ખૂબ વ્યસ્ત પ્રયત્નો પણ કર્યા. છેવટે પરિણામ તો શૂન્ય હતું. પપ્પા, આજે આપણે બાનું શ્રદ્ધા કરવાના ને? હું તો 2 વાટકી જાડું દૂધ લઈશ. મને એવું દૂધ બહુ ભાવે. આપણી બા બનાવતા ને તેવું જ બનાવજે મમ્મી. શાલિની શશિકાંતની સામે દયામણી નજરે તાકી રહી. તે જાણતી હતી કે શશિકાંત પાસે દૂધ લાવવાના પણ પૈસા નહીં હોય. શશિકાંતે બાળકોના માથે હાથ ફેરવ્યો અને ઉપડ્યો ગૌતમ કાકાની દુકાને. ગૌતમભાઈ તેના પિતાના અંગત મિત્ર હતા. શારદાબેન જીવતા ત્યાં સુધી તો મહિને દાડે ખબર પણ પૂછવા આવતા. પણ શારદાબેનના મૃત્યુ પછી શશિકાંત ખરાબ ટેવોના રવાડે ચડ્યો છે તે તેઓ જાણતા હતા અને તેમણે પણ મોં ફેરવી લીધું હતું. દૂરથી પોતાની દુકાન તરફ આવતા શશિકાંતને જોઈ તે ગમે તેટલો નાક રગડે પણ એક પાય પણ પરખવાનું ગૌતમભાઈએ મનોમન નક્કી કરી દીધું. તેનું કારણ જુદા જુદા જૂઠા બહાના બતાવીને તે ઘણી રકમ લઈ ગયો હતો જે હજુ સુધી તેને પરત કરી જ ન હતી. ગૌતમ કાકા, મારે ફક્ત 500 રૂપિયાની જ જરૂર છે. હું ગમે તેમ કરીને આ અઠવાડિયામાં તમને પરત કરી દઈશ. મારી પાસે એક પણ પૈસો નથી અને આજે મારી બાનું શ્રદ્ધા છે. બાળકો ટળવળે છે. મને છેલ્લી મદદ કરો તો આપની કૃપા હું જીવનભર નહીં ભૂલું. તે હાથ જોડી ગૌતમભાઈને કરગરી રહ્યો. ગૌતમભાઈએ તેને તાકી રહ્યા. આ પહેલાં પણ કેટલાય લાગણી વેડા બતાવી તે પૈસા લઈ ગયેલો. પછી જુગારમાં હારી જતો અને દારૂ પી શાલિનીને ખૂબ
મળજૂટ કરતો. તે ગૌતમભાઈ સારી રીતે જાણતા, છતાં નાની મોટી મદદ પણ એટલા માટે કરતા કે શશિકાંતના પિતા વિઠ્ઠલભાઈ તેમના લંગોટિયા મિત્ર હતા અને ગૌતમભાઈએ જ્યારે નવો ધંધો શરૂ કર્યો ત્યારે વિઠ્ઠલભાઈ એ જ તેમણે હૂંફ સાથે શરૂઆતમાં થોડી ઘણી મદદ પણ કરી હતી. આ મિત્રનું તેમના પર તૃણ તો હતું, પણ શશિકાંત જુગાર રમે છે તે વાતની ખબર પડતા તેણે ઘણી વખત તેને ધ્રુસ્કાર્યો પણ હતો. પણ આજે શશિકાંતના અવાજમાં થોડા ઘણા અંશે સત્યનો રણકો તેમને સંભળાતો હતો, તો પણ તેનો વિશ્વાસ તેમને બેસતો ન હતો. પણ આજે શારદા ભાભીનું પહેલું શ્રદ્ધા હશે તે વિચારે અવઢળમાં ડૂબેલા તેમણે શ્રદ્ધા કરવાની શરતે 500 રૂપિયા તો આપ્યા. પણ આ છેલ્લી વખત આપું છું. તારી બાનું શ્રદ્ધા છે માટે જુગારમાં ઉડાવી ના દે તો બિચારા શારદા ભાભીના આત્માને શાંતિ થાય એવું કરજે. પહેલાં એવી શિખામણ આપીને શશિકાંત જરૂરી સામાન સાથે ઘેર પહોંચ્યો. બાળકોના ચહેરા પરનો હર્ષ અને શાલિનીના ચહેરા પર આનંદ જોઈ તે પણ ખુશ હતા. બા રેડીમેડ સ્ટોરના ઉદ્ઘાટનની આમંત્રણમાં પત્રિકા આપવા આવેલા શશિકાંતને ગૌતમભાઈએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, તારા 100 રૂમનું ઉદ્ઘાટન આંકડામાં સારું કમાયો કે પછી કોઈની ઘાટ? ના ના કાકા, દારૂ જુગાર તો મેં તે દિવસે જ છોડી દીધેલા જે દિવસે તમે બાનું શ્રદ્ધા કરવા રૂપિયા આપેલા. મારી જાતની કમાણીથી પગભર થયો. આપના આશીર્વાદથી આટલે પહોંચ્યો છું. ગૌતમભાઈ જેવા પ્રતિષ્ઠિત વેપારીને તેને વાતમાં વિશ્વાસ આવતો ન હતો અને આવા બે જવાબદાર વ્યસની અને જુગારીના ઉદ્ઘાટનમાં હાજરી આપી પોતાને હાસ્ય પાત્ર બનાવવા પણ નહોતા માગતા. પોતે નહીં જ આવે એવું સપ્તસ્ત પ્રમાણે એમણે તેને સંભળાવી હળધૂત કર્યો. શશિકાંતની આંખમાં જળહળિયા હતા. શશિકાંત ગૌતમ કાકાને આવવા આગ્રહ કરતો હતો તો ગૌતમભાઈ પણ એટલી જ દૃઢતાથી તેને નકારતા હતા. એટલામાં ગૌતમભાઈએ દૂરથી શાલિનીને આવતી જોઈ. શાલિની બેટા તું? તે શાલિનીને તાકી રહ્યા. કાકા, મને હતું જ કે તમે એમની વાત સાચી નહીં જ માનો એટલે જ હું આવી. કાકા, તે દિવસે તમે આપેલા રૂપિયામાંથી બાના શ્રદ્ધા માટે જરૂરી વસ્તુઓ લઈને આવ્યા. પછી મેં બાનું શ્રદ્ધ કરવા બધું જ તૈયાર કરી. તેમણે કાગવાસ નાખવા કહ્યું. પણ તે દિવસે તે ધ્રુસકે રડતા રહ્યા, પસ્તાવો કરતા રહ્યા અને કાગવાસના એક કોળીએ તેમણે પોતાની બુરી આદતો છોડી દેવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી. તમારા આપેલા રૂપિયામાંથી થોડીક રકમ વધી હતી. તેમાંથી તેમણે સાયકલ પર નાની મોટી ફેરી પણ શરૂ કરી. મિલમાંથી કપડાનો તાકો લાવી મેં નાના મોટા સાદર સીવી આપ્યા. હાથ રૂમાલ, મોજા વગેરેની નાની મોટી ફેરીના પ્રતાપે ઠીક મૂડી એકઠી થઈ. આ ભાડાની દુકાન લઈ નાનો ધંધો પણ શરૂ કરીએ છીએ. તેના પાયામાં આપની મદદ અને આશીર્વાદ ભળશે તો કહેતી તે રડી પડી. ગૌતમ કાકાની આંખ પણ ભીંજાઈ. હા શશિકાંત, હું ચોક્કસ આવીશ. તું પણ મારા દીકરા જેવો જ છે ને. આજે મારા મિત્ર વિઠ્ઠલનો આત્મા કેટલો હરખતો હશે. ભાઈ શશિકાંત અને શાલિનીને ખુશ થઈ પરત જતા જોઈ બોલ્યા, પણ ખરા તને બાનું શ્રદ્ધા ફળ્યું. દોસ્ત સુખી થજે, કહેતા પોતાની આંખો લૂછી રહ્યા. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો.